રાજકોટના શક્તિ સિલ્વર પેટીમાંથી થયેલી કરોડોની ચાંદીની ચોરીમાં ક્રાઇમ બ્રાન્ચે એક મોટો ધડાકો કર્યો છે। 111 કિલો ચાંદી તો મળી ગઈ, પણ આ ચોરીનું કનેક્શન છેક અમદાવાદ સુધી પહોંચ્યું। અમદાવાદ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે ગીતા મંદિર પાસે દરોડા પાડી પ્રદીપ પ્રજાપતિને 40 કિલો ચાંદી સાથે દબોચી લીધો, પણ અસલી ખેલ તો હજુ બાકી હતો। તપાસમાં ખુલ્યું કે ચોરીની ચાંદી ઓગાળવા માટે રાઠોડ બુલિયનના માલિકા માંગુસિંહને 10% કમિશનની લાલચ અપાઈ હતી। ત્યાંથી પણ 40 કિલો ચાંદી અને ઘરેણા ઓગાળવાની ભઠ્ઠી મળી આવી। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આખા નેટવર્કને સેટ કરવામાં એક વકીલનું નામ પણ ઉછળ્યું છે। વિક્રમસિંહ નામના વકીલે મુખ્ય આરોપીની ઓળખાણ માંગુસિંહ સાથે કરાવી હોવાનું સામે આવ્યું છે। રાજુ ભોજક નામના શખ્સ પાસેથી 31 કિલો ચાંદી કબજે લેવાઈ છે। કુલ 3 ધરપકડ થઈ છે, પણ મુખ્ય સૂત્રધાર મુકેશ પ્રજાપતિ હજુ પણ પોલીસને થાપ આપી રહ્યો છે। આજથી અઠવાડિયા પહેલા એટલે કે 3 અને 4ની નાઇટમાં રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની એક પેઢીમાં આશરે 130 થી 140 કિલો ચાંદીના ઘરેણાની દાગીનાની ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો। જે બનાવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરની ટીમ પણ કાર્યરત હતી એ ગુનો ડિટેક્ટ કરવા માટે। અને 2 દિવસ પહેલા આ ઘરફોડ ચોરીમાં જે ચાંદી જે છે એ ચોરીમાં ગયેલ ચાંદી છે એ પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે અમદાવાદ શહેરમાં ગીતા મંદિર ખાતે મોબાઈલ શોપમાં પડેલ છે એવી હકીકત આધારે કુલ 40 કિલો ચાંદી સાથે પ્રદીપ પ્રજાપતિ નામના ઈસમની ધરપકડ કરવામાં આવેલી હતી। આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન અન્ય મુદ્દામાલ જે છે ચાંદીનો એ કઈ જગ્યાએ છે એ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવેલી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી હકીકત મળેલ કે આ પ્રદીપ પ્રજાપતિએ તેની પાસેની કુલ 80 કિલો ચાંદી પૈકી 40 કિલો ચાંદી જે છે એ રાઠોડ બુલિયન નામની પેઢી ધરાવતા માંગુસિંહ રાઠોડને આપેલી છે। જેથી આ માંગુસિંહ રાઠોડના રહેણાંક વિસ્તાર અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા એવી હકીકત ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત જાણવા મળેલ કે આ માંગુસિંહ છે એ પ્રદીપની ધરપકડ બાદ પોતાના ફોન બંધ કરીને નાસી ગયેલ છે, પરંતુ તેનો જે મુદ્દામાલ જે છે એ એના ઘરમાં જ હજી છે। જેથી કાયદેસરની કાર્યવાહી કરી પંચો રૂબરૂ તેના મકાનનો તાળા તોડી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને માંગુસિંહ રાઠોડના ઘરમાંથી આ ચોરીમાં ગયેલ ઘરફોડ ચોરીમાં ગયેલ કુલ 40 કિલો ચાંદી તેમજ ભઠ્ઠી જે ચાંદીના દાગીના છે એ ગાળવા માટે ઉપયોગમાં લીધેલ જે ભઠ્ઠી છે એ ભઠ્ઠી અને અન્ય બીજા સાધનો છે વગેરે મળી આવેલ છે। જેથી આ બધી વસ્તુઓ જે છે એ ઘરફોડ ચોરીના કામે કબજે કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન માંગુસિંહ રાઠોડ જે છે એ પણ મળી આવતા તેની પણ ધરપકડ કરી અને રાજકોટ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ત્યારે શું આ કરોડોની ચોરી પાછળ કોઈ મોટું માથું છે? પોલીસ હવે મુકેશને પકડવા માટે દોડધામ કરી રહી છે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।